તૃતીય સ્કંદ સર્ગ લીલા, સર્જનમ સર્ગ, 33 અધ્યાય. આ જે કાંઈ સર્જિત છે એ પરમાત્મા દ્વારા છે. પ્રભુ જ દ્વારા આ સમગ્રનું સર્જન થયું છે. કારણ કે પ્રત્યેક વિજ્ઞાનનો નિયમ છે કે બળ વગર ગતિ ન થાય. ક્યાંક કોઈ બળનો ઉપયોગ થઈ રહ્યો છે, એ જ ઈશ્વર છે. સર્જનમ, આ સર્જન ભગવાનનું છે. ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે, વિરોધ નથી. એટલે બે પ્રકારના સર્જન કયા? દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, એ મહાપ્રભુજી સમજાવ્યું. બંને પ્રકારનો સર્ગ પરમાત્મા દ્વારા સર્જિત છે. એટલે એ વસ્તુ યાદ રાખવી, દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા બગડી જવાના નથી. બંને પ્રકારના લોકો રહેવાના જ છે. અને મિશ્રિત સૃષ્ટિ, અને એ જ મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો 3 પ્રકારની સૃષ્ટિ જે ભગવાને પ્રગટ કરી: પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. આ ત્રણેયની ચર્ચા આપણે ત્યાં કરવાઈ છે. સર્જન પરમાત્મા કરે છે. કઈ રીતે જીવનું સર્જન થયું એની પણ ચર્ચા છે. આપણને થાય કે ભગવાને સર્જ્યું છે તો આવો ભેદભાવ કેમ, આવું વૈવિધ્ય કેમ? વિવિધતા ભગવાનનું સર્જન છે. આપણને ઘણી વાર એમ લાગે કે ઝૂંપડામાં આ માણસ કેમ અને આ અહીંયા બંગલામાં કેમ? પણ સુખ દુઃખમાં ફરક નથી હોતો, સાધનોમાં ફરક હોય છે. જે સુખ પેલાને 100 રૂપિયામાં લાગે એટલું સુખ આને આ લાખ રૂપિયામાં લાગે. બધાનું બધું ચાલતું જ હોય છે. આ અવ્યવસ્થા માનવ સર્જિત છે. આપણે કે ભૂકંપમાં આટલા પડ્યા, ભૂકંપથી નથી મરતા, માણસે બાંધેલા મકાનથી મરે છે. તમે જ્યાં જ્યાં અવ્યવસ્થાના મૂળમાં જશો તો માનવ મળશે ક્યાંક ને ક્યાંક. માનવે આ પૈસા ચલાવ્યા છે અને એટલે ઘણા પાસે જાય, ઘણા પાસે ન જાય. દુનિયામાં એટલું અન્ન તો પાકે જ છે કે બધાનું પેટ ભરાય. આ માણસ ઇકોનોમીને સાચવવા માટે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતો. કેટલાય આજે દુનિયાના દેશો અનાજને દરિયામાં નાખી દે છે જેથી એનો ભાવ ટકેલો રહે. આ માણસ ભૂખ્યા સુધી અન્ન ન પહોંચવા દે એ માણસની અવ્યવસ્થા કહેવાય, ભગવાનની નહીં. ભગવાન તો એટલું પકવે જ છે કે દુનિયામાં દરેકનું પેટ ભરાય. પેલા પ્રસંગમાં એવું કહેતા ને કે એક માણસ બગીચામાં જતો હતો અને એને જોયું કે આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા અને આવી વેળ ને એમાં આટલા મોટા તડબૂચ. આ ભગવાનને દુનિયા બનાવતા આવડતી જ નથી. એટલામાં એક ટેટો પડ્યો ને માથા પર એવો વાગ્યો કે પેલા એ કહ્યું કે સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા પડે ને પછી સમજમાં આવે કે આ જે છે બરાબર છે. વૈવિધ્ય દુનિયામાં છે જ. આ દુનિયામાં અત્યારે બધાને જે ભેગા કરવાની મહેનત કરીએ છે ને, બધા એક પ્લેટફોર્મ પર આવી જાય ને બધા એક જ વિચારે, બધા આમ જ થાય. અરે સંભવ જ નથી. વૈવિધ્ય ભગવાનનું સર્જન છે. અરે ઘરમાં જ કોઈને રીંગણાનું શાક ભાવે, કોઈને બટાકાનું, કોઈને પૂરી જોઈએ, કોઈને રોટલી જોઈએ. ઘરના 5 લોકોની ચોઈસ જુદી છે તો દુનિયામાં એક બધા એક ક્યાંથી વિચારવાથી? પરાણે એક કરવા જશો તો મોટા ઝઘડા થશે. પણ મારા કરતા કોઈ જુદો હોઈ શકે એ સ્વીકારી લેશો ને તો આપમેળે એકતા આવી જશે. બીજાના જુદાપણાનો સ્વીકાર એ જ એકતાનો પાયો છે. પણ પ્રયાસ કરતા રહેશો ઘરમાં, પરિવારમાં, સમાજમાં, દુનિયામાં, તો સંઘર્ષ સિવાય બીજું કોઈ નહીં મળે. કારણ કે એનું સર્જન જ જુદું થયું છે, એનો વિચાર જુદો છે. ઘણીવાર લોકોને એમ થાય કે આ બધા આટલા જુદા વિચાર વાળા ક્યાંથી બેસી જાય ને કેમ આમ થાય. ને ઘણીવાર લોકોને ગવર્મેન્ટ માટે પણ એવું થાય. કેવા જુદા જુદા વિચાર? જ્યાં બુદ્ધિમાન હશે ત્યાં એનો વિચાર હશે. દરેક બુદ્ધિમાનનો એક વિચાર છે. વૈવિધ્ય ભગવાનનું સર્જન જ છે અને વિવિધતા જ દુનિયાની સુંદરતાને વધારી રહી છે. વિચાર કરો, દુનિયામાં એક જ રંગ હોત, બધા ખાલી પીળા સિવાય કોઈ રંગ જ ન હોત તો દુનિયા કેવી હોત? જુદા જુદા રંગો છે, જુદા જુદા પુષ્પો છે, એમ જુદા જુદા વ્યક્તિઓ પણ છે. વિવિધતા. કર્મ પ્રમાણે જો પ્રકૃતિ પ્રમાણે કર્મ, કર્મ પ્રમાણે પ્રકૃતિ. આ જ રીતે દુનિયા ચાલતી રહે છે. અરે હોસ્પિટલમાં 5 બાળક પેદા થયા હોય, જન્મ્યા હોય, એક જ ટાઈમે 5 બાળકનો જન્મ થયો, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ ક્રોધી થાય, કોઈ શાંત થાય, કોઈ ઉદાર થાય, કોઈ હસમુખો થાય, કોઈ લોભી થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? આ માણસની અંદર ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ ક્યાંથી આવે છે? એના કર્મ પ્રમાણે પ્રકૃતિ અને પ્રકૃતિ પ્રમાણે જ કર્મ.
તમારી જેવી તને પીળો જ રંગ કેમ ગમે, તને લાલ જ રંગ કેમ ગમે, તને ગળ્યું જ કેમ ભાવે, તને તીખું જ કેમ ભાવે, એનું તમે શું રીઝન આપો? કેમ તમને આ રંગ ગમે છે? એના કોઈ લોજિક હોય? નેચરલી મને તો આ જ ગમે છે. જે સ્વભાવમાં હોય એના કારણ ન હોય. તું આવો કેમ છું એનું રીઝન ન હોય, તો તમારી પ્રકૃતિમાં છે. અને જેવી પ્રકૃતિ હશે એવી પ્રવૃત્તિમાં તમને આકર્ષણ થશે, સહજમાં આકર્ષિત થશે. તો આ પ્રકૃતિ અને કૃતિ આ બંનેમાંથી મુક્ત કેમ થવાય? તો કે શરણાગતિ દ્વારા. તમે જેવા છે એવો પ્રભુના શરણે થઈ જાઓ, પછી તો પ્રભુના પ્રભાવમાં રહેવા લાગશો, તમારા સ્વભાવના પ્રભાવમાં નહીં. સહજ માણસની અંદર આ વૃત્તિ છે જ. તો વૈવિધ્ય જ ભગવાનનું સર્જન છે. વિવિધતા દુનિયામાં છે જ. અને એટલા માટે પરિવારમાં, કુટુંબમાં પણ બીજાના જુદાપણાનો સ્વીકાર કરો. જો આપણે કહીએ અમારું મોડર્ન ફેમિલી, તો મોડર્નનો અર્થ શું થાય? કે ટૂંકા કપડાં પહેરવા કે ડિજિટલ વસ્તુઓ યા ઇલેક્ટ્રોનિક વાપરતા આવડી જાય એને જ કોઈ મોડર્ન કહેવાય? મોડર્નતા એ વિચારનું નામ છે. મોડર્ન પરિવાર કોને કહેવાય? જેના ઘરમાં દરેકની વાત સંભળાતી હોય, નાનાથી લઈ મોટાના દરેકને મતને મહત્તા અપાતી હોય. મોડર્ન તો એને કહેવાય કે જે નવા વિચારોને સ્વીકારી શકે. ઘણાને એવું થાય જૂનું એ જ સારું, અને ઘણાને એમ થાય કે જૂનું બધું જ નકામું. આ બંને ખોટા વિચાર છે. નવી વસ્તુનો સ્વીકાર જીવનમાં થવો જોઈએ. જૂનવાણી થવું, ધર્મ એટલે બધું જૂનું જ ગમે એવું જરૂરી થોડી છે. ઘણા લોકોને અમારા માટે એવું થાય કે આ તો જે શ્રી એટલે એમને બધું જૂનું જ ગમે. અરે કારમાં જતા હોય ને તો સોંગ્સ પણ જૂના વગાડે. ત્યાં તો મારે અમને તો બધું જૂનું જ ગમે, એટલે જૂની વસ્તુઓ ઘરમાંથી કાઢે બધું શોધીને. ના આ તો નવી ડિઝાઇન છે, જૂની ડિઝાઇનની ચાદર કાઢો. લોકોને એમ થાય કે ઘણીવાર ધર્મ સાથે જોડાયેલા હોય એટલે બધું જૂનું જ ગમતું હોય. નવા વિચારોનું સ્વાગત થવું જોઈએ. દુનિયામાં કંઈ પણ નવું આવે અને ઉપયોગી છે માનવ જાતિ માટે, તો એનો સ્વીકાર થવો જોઈએ. વૈષ્ણવતા, નૂતનતા. આપણે તો ગુસાઈજી રાગ ભોગ શૃંગાર ત્રણેયનો સ્વીકાર કર્યો. મારા ઠાકોરજીની પ્રસન્નતા થાય. વૈવિધ્ય સર્જન છે. અહીંયા પ્રારંભ કર્યો છે. ભગવાન પ્રયાસ કરે છે કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ટળી જાય, લડાઈ ન થાય ભાઈઓમાં. એટલે પ્રભુએ કહ્યું કે હવે સમાધાન કરાવવા માટે હું પોતે જઈશ, દુર્યોધનને હું પોતે સમજાવીશ અને યુદ્ધ ટળે એનો પ્રયાસ કરીશ. નક્કી કર્યું છે કે હવે દુર્યોધનને મનાવવા માટે ભગવાન પધારે છે. અને નગરવાસીઓને ખબર પડી કે સ્વયં પરમાત્મા પધારી રહ્યા છે, તો ગામની બહાર બધા પહોંચી ગયા છે, ફૂલની વર્ષા કરે છે, પ્રભુનું સ્વાગત કરે છે. ચારે બાજુ દ્વારિકાધીશનો જયઘોષ થઈ રહ્યો છે. પ્રભુ રથ પર સવાર થઈને પધાર્યા છે. વિદુરજીને સમાચાર મળ્યા. વિદુરજી સમજાવવા માટે ગયા હતા દુર્યોધનને, અને દુર્યોધને અપમાન કરીને કાઢી નાખ્યા. ઘર મહેલ છોડીને વિદુરજી કુટિયા બાંધીને રહે છે, પ્રભુની ભક્તિ કરે છે. એટલે જ કહેવાય કે જ્યાં ભગવાન અને ભગવદી આ બેનું અપમાન થાય ને, ત્યાં પછી સુખ બહુ વાર ટકતું નથી. દુર્યોધને માનો પોતાના દુર્ભાગ્યને પોતે આમંત્રણ આપ્યું છે. ઘણીવાર સંત, ભક્ત, ભગવદી અને ભગવાન આનું અપમાન જ્યાં થાય ત્યાં પછી લક્ષ્મી પણ ટકતા નથી, સૌભાગ્ય પણ ટકતું નથી. વિદુરજી તો ગયા છે. પ્રભુ પધાર્યા, સમાચાર મળ્યા એટલે સુલભાજી અને વિદુરજી દૂર ઉભા પ્રભુના દર્શન કરવા માટે આવે છે. પ્રભુ બધાના અભિવાદનને ઝીલતા આગળ પધારે છે. દ્રષ્ટિ પડી વિદુરજી પર. કાકાજી નમસ્કાર. અને વિદુરજી વંદન કરી રહ્યા છે. આ હરખ થઈ ગયો, ઠાકોરજીની દ્રષ્ટિ અમારા પર પણ. કેવા ભાગ્યશાળી છે. સુલભાજીએ કહ્યું, સાંભળો છો, મારા મનમાં તો બીજો મનોરથ આવે. શું? ઠાકોરજી આજે આપણા ઘરે ભોજન કરવા પધારે તો કેવો આનંદ આવે. અરે પાગલ હો ગયો. અરે દુર્યોધનના મહેમાન છે, 56 ભોગ સિદ્ધ થયા છે. કેટલા દિવસથી તૈયારીઓ દુર્યોધનના મહેલમાં ચાલી રહી છે. દ્વારકાધીશ આવશે તો આમ ભોગ ધરીશું, આ રીતે ભોજન કરાવીશું, આવી વ્યવસ્થા કરીશું. આપણી કુટિયામાં કોઈ પધારતા હશે? પ્રભુનો તો રથ આગળ ચાલ્યો. દુર્યોધન પાસે આવીને પરમાત્મા સમજાવે છે, દુર્યોધન માની જા, હજી એ મોકો છે. તને ન ગમતા હોય એવા 5 ગામ, જેમાં કંઈ જ ઉગતું ન હોય, પાકતું ન હોય, એવા બંજર 5 ગામ તું આપી દે પાંડવોને. હું જવાબદારી લઉં છું. પાંડવોને હું મનાવી લઈશ, યુદ્ધ ટળી જશે. પણ જેની મતિ બગડી હોય એને ભગવાન પણ સમજાવી શકતા નથી.
જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય એને ગુરુ કે મહાત્માના શબ્દો પણ સમજમાં નથી આવતા. जाको प्रभु दारुण दुख दे ताकि मति पहले है. जहां सुमति तहां संपत्ति नाना और जहां कुमति तहां विपद निधाना. बुद्धि बगड़े એ દુર્ભાગ્યની પહેલી નિશાની છે. તમારું હિત કરનારા, હિત ઈચ્છનારા, હિત કહેનારા તમને દુશ્મન જેવા લાગવા માંડે ત્યારે સમજો કે દુર્ભાગ્ય આવવાની તૈયારી છે. માણસને દુશ્મન લાગવા માંડે, લાગે આજ મને ટોક ટોક કરે છે, આજ મને વડવડ કરે છે. ખબર નહીં મારી જોડે શું દુશ્મની છે. પોતાનું હિત ઈચ્છનારા, પોતાનું તમારું કલ્યાણ ઈચ્છનારા તમને દુશ્મન જેવા લાગવા માંડે. અંગે અમુક વાર યુવાની હોય ને ત્યારે મિત્રોનું બહુ હોય. લોકો માતા પિતાની સલાહ ન માને પણ ફ્રેન્ડ સર્કલ બહુ ગમતું હોય. જો તમે બીમાર પડો તો નવા નવા ડોક્ટર પાસે જાઓ કે અનુભવી ડોક્ટર પાસે જાઓ? અનુભવી સારો ડોક્ટર કોણ છે? અનુભવી કોણ છે? તમારે કોઈ કોર્ટ કેસ ચાલતો હોય ત્યારે નવા વકીલ પાસે જાઓ કે અનુભવી વકીલ પાસે જાઓ? અનુભવી ગોતીએ ને કે કોણ અનુભવી વકીલ છે. તમારે કોઈ એકાઉન્ટની તકલીફ હોય તો અનુભવી સીએ ને ગોતો કે નવાને ગોતો? કોની તમે એડવાઇસ તો લો છો જ. જીવનના દરેક પાસાઓમાં એના અનુભવીની એડવાઇસ લો છો. એમ જ તમારા જીવનના અનુભવી ડોક્ટર તમારા માતા પિતા છે, તમારા મિત્રો એ નવા નવા ડોક્ટર બન્યા છે. કદાચ એની સલાહ તમને ગમશે, કારણ કે ગમતું કહેશે, અને માતા પિતા તમારું હિતમાં હશે એ તમને કહેશે. અને ખબર નહીં, માતા પિતામાં એવી અલૌકિક શક્તિ ભગવાન આપી દેતા હોય છે કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જે સારો મિત્ર નહીં હોય ને એ મા બાપને પહેલા ખબર પડી જાય. એમ કહેશે ઘણી વાર, જો બેટા બાકી બધા બરાબર, પેલાનું ધ્યાન રાખજે, આ મને બરાબર નથી લાગતું. તમને એ ટાઈમે કદાચ નહીં ગમે એ વાત, પણ થોડા સમયમાં તમને અનુભવ થશે મમ્મી જે કહેતી હતી એ સાચું કહેતી હતી. કુદરત એને શક્તિ આપે છે કે એ તમારું હિત વિચારી શકે. હા, પણ બધું પૂછી પૂછીને જ કરે એ પણ સારું નહીં. પૂછીને કરે એ સારું, પણ દરેક બાબતમાં પૂછજો. કોઈનો હાથ પકડીને ચાલતા શીખવાડાય પણ કાયમ હાથ પકડી રાખે એ તો ડિસેબિલિટી કહેવાય. એટલે કોઈને અપંગ બનાવવાની પણ કોશિશ ન કરતા. મોટા થયા એટલે પેલો પૂછ્યા વગર પાણી જ ના પીએ એવો અત્યાગ્રહ અઠાગ્રહ ન હોવો જોઈએ, તો ડિસેબિલિટી થઈ જાય. પણ એ ચાલતો થાય એટલા માટે થોડી વાર આંગળી પકડવી પડે, અને ચાલતો થાય પછી હાથ છોડી દઈએ, એને ચાલતા શીખવાડ્યું કહેવાય. ફરક આ છે. અહીંયા સમજાવે છે દુર્યોધનને પરમાત્મા માની જાય. કોઈ રીતે માનવા તૈયાર નથી. ભગવાનને બંદી બનાવવા તૈયાર થઈ ગયો. પ્રભુ જવા લાગે. જો તું નથી માનતો તો પછી જેવી ભગવાનની ઈચ્છા, જેવી કુદરતની ઈચ્છા, તારું જે થવું હોય થાય. પરમાત્મા જવા લાગે છે. અને દુર્યોધન કે ભોજન કરીને તો જાઓ. પ્રભુ કે બે અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. આપણે ત્યાં તો એટલે જ કહ્યું, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. જ્યાં મન મળે, ઇષ્ટ મળે, ભજન રસ રીત આ બધું મળે ત્યાં ભોજન કરાય. આપણે ત્યાં ગમે ત્યારે ગમે તે ગમે તેનું ખાવાની મના કહી છે, કારણ કે અન્નથી મન બને છે. એટલે જ આપણે ત્યાં કહ્યું કે પાત્ર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, સત્વ શુદ્ધિ, સ્વરૂપ શુદ્ધિ, આટલી શુદ્ધિ જોઈને પછી ગ્રહણ કરાય. જે મળ્યું એ મોઢામાં ન મૂકી લેવાય. કઈ વસ્તુનું ગ્રહણ કરવું ને કઈ વસ્તુનો ત્યાગ કરવો, આ વિવેક વૈષ્ણવમાં હોવો જોઈએ. સાધારણ પશુ હોય ને, જેમ ખાબોચિયામાં પાણી પડ્યું હોય તો પી જ લે, એનો વિચાર કરે કે આને ચોખ્ખું કરવું. સાધારણ માણસ આવે તો એમ થાય કે આવું ગંદુ પાણી કે મને ગાળીને પીવું, એટલે ગાળીને ચોખ્ખું કરીને પીએ. પણ વૈષ્ણવ આવે તો કેવલ ગંદુ કે ગાળવાનો વિચાર ન કરે, એ પવિત્રતાનો વિચાર કરે કે આ પીવા લાયક છે કે નહીં, આ પવિત્ર છે કે નહીં, એનો જે વિચાર કરે એ વૈષ્ણવ છે. સ્વચ્છતાનો તો વિચાર થાય પણ પવિત્રતાનો વિચાર થાય. ક્યાંક આ પાણીથી, આ અન્નથી મારું મન તો નહીં બગડે ને, ત્યાં સુધીનો વિચાર આપણે ત્યાં. કારણ કે અન્નથી મન બને છે એમ શાસ્ત્ર કહે છે. એટલે જ અમુક વસ્તુના નિષેધ આપણે ત્યાં કેમ કહેવાય છે? કારણ કે એનો સ્વરૂપ દોષ છે, એમાં ગંધ દોષ છે. એવા ઘણા બધા શાસ્ત્રોના દોષ, હમણાં એની ચર્ચા નથી કરતો. શાસ્ત્રોમાં એની ચર્ચા કરી છે. પ્રભુ કહે મારે ભોજનની કમી નથી, તું મારો પ્રિય નથી. તમને અહીંયા ભોજન કરાવશે કોણ? ઠાકોરજી કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. દારૂકને કહ્યું કે લઈ લે રથ વિદુરજીના ઘરે, અને રથ ગડગડ 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 કરતો વિદુરજીના આંગણે આવીને ઉભો છે. વિદુરજી સ્નાન કરી હાથમાં માળા લઈ
અને પ્રભુના નામનું સ્મરણ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વિચાર કરો, ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા સોફા પર તમે આમ માળા ફેરવતા હો અને દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો તમને કેવો આનંદ આવે. એમ જ વિદુરજી માળા ફેરવી રહ્યા છે. દરવાજો ખટખટ્યો, દ્વાર ખોલ્યા, સુરભાજી આવ્યા. અરે આ શું દરવાજે પ્રભુને ઉભા રાખી દીધા છે, અંદર પધરાવીને લાવો. દોડતા વિદુરજી ગયા, રેશમી આસન બિછાવી દીધું, ઠાકોરજીને પધરાવીને લાવ્યા. વિરાજો વિરાજો પ્રભુ. ઠાકોરજી ઉપર સિંહાસન પર બિરાજ્યા અને નીચે બંને વિદુરજી અને સુરભાજી બસ ટગર ટગર પ્રભુના મુખારવિંદને જોયા. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ બસ નેત્રોથી પ્રભુના મુખારવિંદ, અપલક નેત્રોથી કેવલ પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરતા હોય, જાણે કોઈ ભ્રમર કમળ ઉપર બેસી ગયો હોય અને એનું રસ પાન કરવામાં ભાન દેહનું ભૂલી જાય, એ રીતે પ્રભુના મુખારવિંદના રસપાન કરવામાં દેહ ભાન ભૂલી ગયો. પ્રભુને થયું કે આ ઉપવાસ કરવાનો દિવસ લાગે છે, ત્યાં ના પાડીને આવ્યો ને અહીંયા પૂછતા નથી, કરવું શું? ન રહેવાયું. ત્યારે કહ્યું, કાકાજી ભોજન છે, બહુ ભૂખ લાગી છે. અરે આજ તો અમારો મનોરથ હતો કે આપ અમારા ઘરે પધારો ને ભોજન આરોગો. દોડતા ગયા અને પ્રસિદ્ધ કદાચે કેળા લઈને આવ્યા અને દ્રષ્ટિ તો મુખારવિંદ તરફ છે. કેળા આમ છોલે, કેળું ફેંકે ચાલ ઠાકોરજીને આપે. પ્રભુને થયું કે મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તિ આવે. લાવો પહેલા પ્રેક્ટિકલ કરી લઉં પછી બોલીશ. અને છાલ લઈને ઠાકોરજી આરોગવા લાગ્યા. 1 વાર, 2 વાર, 3 વાર વિદુરજીની દ્રષ્ટિ પડી. અરે સુરભાઈ ये क्या कर रही हो, ऐसे प्रभु को आरोगा जाता, लाओ મને આપો. લીધા કેળા, છાલ છોલી, છાલ ફેંકી, કેળું ઠાકોરજીને આપ્યું, મુખમાં મૂક્યું ને પ્રભુ એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જે માધુર્ય સુલભાજીના ભોગ ધરવામાં હતું, કારણ કે કાકાજી મને વસ્તુની ભૂખ નથી હોતી, મને ભક્તોના ભાવની ભૂખ હોય છે. મને ખાંડમાં મીઠાશ નથી લાગતી, મને ધરવામાં મીઠાશ હોય છે. કેટલા પ્રેમથી, કેટલી ઉત્સુકતાથી મને આરોગ આવે એટલું ગળ્યું મને લાગે છે. મીઠી ખીર જો ભાવે લાલ કો, મારો લાલન તો મધુરાધિપતે રખિલમ મધુરમ છે. અહીંયા કૃપા કરી છે વિદુરજી ને સુલભાજી ઉપર. પ્રભુ તો પધારી ગયા. નક્કી થઈ ગયું હવે યુદ્ધ થશે. ભક્તોને ક્લેશ નથી ગમતો, ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. એટલે વિદુરજીએ વિચાર કર્યો કે ભાઈઓ ભાઈઓ લડે એ જોવા કરતા હું તીર્થ યાત્રા કરવા નીકળી જાઉં. અને વિદુરજી સપત્નિક યાત્રા કરવા નીકળી ગયા. 36 વર્ષ સુધી એમણે યાત્રા કરી. ભારતના સકલ તીર્થોમાં ગયા. ભારત તો તીર્થોની ભૂમિ છે, જ્યાં જાઓ ત્યાં તમને તીર્થો મળે. પણ દરેક તીર્થમાં 3 નિયમો આપણે ત્યાં વિશેષ રૂપે હોય છે: દાન, વ્રત અને જપ. અહીંયા કયું દાન કરવું, કયા મંત્રનો જાપ કરતા રહેવું અને કયું વ્રત કરવું, આ ત્રણેયના નિયમો પાળતા પાળતા વિદુરજી શાસ્ત્રોમાં જે નિયમો કહ્યા છે તીર્થ યાત્રા કરવાના, એ બધા જ નિયમોને પાળે છે. યાત્રાના સ્થાનોમાં યાત્રા કરવાની બુદ્ધિથી જનારા જાય ને એ જ સારું. પણ કેવલ ટુરિઝમ પર્પસથી ને ફરવાની ઈચ્છા વાળા જ્યારે તીર્થોમાં જાય ને ત્યારે તીર્થોમાં પણ લૌકિકતાને વધારીને આવે છે. બને તો તીર્થોને તીર્થ બુદ્ધિથી જ જવું જોઈએ. એ ફરવાની જગ્યા નથી, એ આધ્યાત્મિક સાધનાના સ્થાનો છે. અને ત્યાં જો આધ્યાત્મિક બુદ્ધિથી નહીં જાઓ અને કેવલ લૌકિક બુદ્ધિથી, ફરવાની બુદ્ધિથી જશો તો ત્યાં પણ ક્યાંક લૌકિકતા વધારીને આવશે. એટલે જ આપણે ત્યાં જે વસ્તુનો જે રીતે ડેવલપમેન્ટ થવું જોઈએ એ રીતે જ થવું જોઈએ. આપણે વ્રજનો બહુ ડેવલપમેન્ટ થઈ ગયું, એટલા મકાનો, એટલા રોડ, એટલા આમ બની. અરે એ વૃંદાવન છે. વનનું ડેવલપમેન્ટ વનની જેમ જ થવું જોઈએ. શહેરનું ડેવલપમેન્ટ શહેરની જેમ થવું જોઈએ. ગામનું ડેવલપમેન્ટ ગામની જેમ થવું જોઈએ. જે વસ્તુ જે રૂપમાં છે એ જ રૂપમાં એનો વિકાસ થવો જોઈએ. એટલે વ્રજમાં જ્યારે પણ જાઓ એ ઠાકોરજીનું વન છે. અને એ જ રીતે બીજું કાંઈ બહુ ન કરી શકો તો એક ઝાડ ઉગાડીને તો આવશો, એક છોડ લગાડીને તો આવજો. તમારા જે પણ ચોબાજી હોય, ગોર હોય, કાંઈ નહીં તો એમના આંગણામાં એક વાવીને આવો અને કહેજો બીજું તો કાંઈ નહીં, આને સાચવજો. અને ભાવ એ કરજો, આ કોઈ છોડ નથી, આ હું મારી જાતને વાવીને આવું છું, મારો વ્રજવાસ થાય એવો ભાવ રાખીને આવું છું. આવા નાના નાના સંકલ્પો પણ જો આપણે કરીએ, કેમ કરીને વ્રજ વ્રજ બનેલું રહે એનો વિચાર આપણે બધાએ કરવો જોઈએ. અહીંયા
તીર્થો યાત્રા કરવા માટે નીકળ્યા છે. જ્યારે પણ બને તો દર વર્ષે એકવાર એક રાત્રિ પણ કોઈ તીર્થમાં વાસ જરૂર કરવો જોઈએ. એમ કહેવાય છે કે તીર્થવાસ કરવાથી સમસ્ત પાપ નિર્મૂલ થાય છે. વ્યવસ્થાઓ બધી જ હોવી જોઈએ તીર્થમાં. તીર્થની વાત હું આ રીતે કરી એનો અર્થ કોઈ અવ્યવસ્થા કરવી ને ગંદુ જ રાખવું કે કાચું જ રાખવું એવું નથી થતું. વ્યવસ્થાઓ બધી જ હોય, પણ જવાનું પ્રયોજન અલૌકિક થવું જોઈએ, ભગવાન હોવા જોઈએ, ધર્મ હોવું જોઈએ, અધ્યાત્મ હોવું જોઈએ, અને આધ્યાત્મિક બુદ્ધિથી જ તીર્થવાસ થવો જોઈએ. અત્યારે જવું સહેલું થઈ ગયું છે, એટલે ઘણી વાર આપણે જઈ શકીએ છીએ, પણ ત્યાં જઈ બને તો કોશિશ કરો કે અલૌકિક કાર્યો જ આપણાથી થાય. તીર્થયાત્રા કરી રહ્યા છે, 36 વર્ષ સુધી યાત્રા કરી છે. અહીંયા યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ સ્વધામ પધારી ગયા, પણ કોઈ સમાચાર વિદુરજીને નથી મળ્યા. યાત્રા કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીએ કહ્યું, આ રીતે યાદવા સ્થળી થઈ, કૌરવ પાંડવોના યુદ્ધ થયા, યાદવા સ્થળી થઈ અને દ્વારિકાધીશ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યાં આ સાંભળ્યું કે દ્વારિકાધીશ છોડીને જતા રહ્યા, હૃદયમાં ખૂબ તાપ થયો કે પ્રભુ છેલ્લી ઘડી આપના દર્શને મને ન થયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, આપ કેવા ભાગ્યશાળી છો વિદુરજી. લોકો અંત સમયમાં પ્રભુને યાદ કરે, પણ પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા હતા. મને કહ્યું છે વિદુરજી મળે તો એમને કહેજો મૈત્રેય મુનિને જઈને મળે. એમના માટે મેં ઉપદેશ રાખ્યા, સંદેશ રાખ્યા છે. ખૂબ તાપ થયો વિદુરજીને, અને પ્રભુના મને દર્શન ન થયા, બાલ લીલાઓનું અવગાહન કર્યું છે. ગુઢારચી સવલો વસત, આપણે કહીએ ને 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા. દશમ સ્કંદમાં ક્યાંય એવું લખ્યું નથી કે 11 વર્ષ બિરાજ્યા. અહીંયા તૃતીય સ્કંદમાં જ્યારે વિદુરજી સાથે ઉદ્ધવજીના બાલ લીલાના ચરિત્રો ગાયા, ત્યાં લખ્યું છે કે 11 વર્ષ સુધી રહી ઠાકોરજીએ બ્રજમાં જે લીલાઓ કરી, એ લીલાઓના ચરિત્ર ગાયા છે. આમ આજ્ઞા કરીને ગયા છે મૈત્રેય મુનિ પાસે. મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા, કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોક્યા વિદુરજી, હું આપને ઓળખું છું, આપ એ જ યમરાજનો અવતાર છો વિદુરજી. માંડવ્ય મુનિના શ્રાપને કારણે આપ દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. માંડવ્ય મુનિની કથા આવી આવે છે, સુંદર સંવાદ થયો છે.